સાંખરદા ગામમાં એસટી બસની અપૂરતી સુવિધાને લઈને વિદ્યાર્થીઓનો રોષ ફાટી નીકળ્યો છે। અનિયમિત બસ સેવાના વિરોધમાં વિદ્યાર્થીઓએ સરકારી બસો રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સાવલીથી આણંદ રૂટ પર બસોની સંખ્યા વધારવાની માંગ સાથે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી હતી। વિદ્યાર્થીઓનો આરોપ છે કે 52 સીટની બસમાં 80 થી 100 વિદ્યાર્થીઓની મુસાફરી કરવી પડે છે। જિલ્લા પંચાયત સભ્ય આકાશસિંહ પરમારે પણ એસટીના અધિકારીઓ સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો છે। ઘટનાની જાણ થતાં ભાદરવા પોલીસ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। સાવલી ડેપો મેનેજરે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી છે। હું સાંખરદા ગામની વિદ્યાર્થીની છું। અત્યારે અમે રોજબરોજ આણંદ કોલેજ ખાતે જઈએ છીએ, જ્યાં અમને ઘણી તકલીફો પડે છે। એક બસમાં 52ની સીટમાં અત્યારે અમે 120 જણ જઈએ છીએ। કોઈને કંઈ થાય એની કોઈ જવાબદારી લેતું નથી। જ્યારે પોલીસ બાઇક પર 3 જણ હોય છે તો બી ઊભા રહી મેમો ફાડે છે। બસમાં આટલા ભરે છે તો બી કંઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી। રોજ ઘણી તકલીફો થતી હોવા છતાં કોઈને કંઈ નિવાડો આવતો નથી। કેટલી